જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું ઓખાહરણ ભાગ 3 કડવા 63 થી 93। તો જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। કડવું 63મું ઓખાનો વિલાપ। મધુરે ને સાદે રેહો, ઓખા રૂવી માળીએ રેહો, બાઈ મારા પિયુને લઈ જાય, સખી મારા વતી નવ ખમાય, હમણાં કેસે રેહો, પિયુજીને માર્યા રે, બાઈ મારા પેલાથી ભવના પાપ, બાઈ મારો આવડો સો સંતાપ, શે નથી મળતો પાપી બાપ, માથેથી આપ તૂટો રે, ઓ પડજો સગા બાપને રે, હા મારે મારા કંથની કોમળકાય, એવા તે મારા કેમ ખમાય, આ પેલા દુષ્ટને ન મળી દયાય, રંડા પણ આવ્યો રે, હો મારા બાળપણના વેશ મારે। કડવું 64મું અનિરુદ્ધને કારાગૃહમાં રાખ્યું। ચિત્રલેખા કહે, બાઈ શાની રડે છે, તારા કંથને નહીં થાય હાણ, જઈને હું સમજાવું છું રે, તારા પતિના નહીં લે પ્રાણ। ચિત્રલેખા આવી ઊભી રહી, જ્યાં પોતાનો તાત, સાંભળો પિતા વિનંતી, કહીશો સમજાવી અહીં વાત, એ છે મોટાનો છોકરો તે તમે જોઈને છેદશો શીશ, માથા પર શત્રુ થશે હળદરને જુગદીશ, એને વળવે બળી પાતાળે ચાપ્યો, એવા જે એના કામ, વગર વિચારે માશો તો ખોશો ઘરને ગામ, પ્રધાને જઈ કહ્યું જ્યાં બાણાસુર ભૂપાળ, રાજા રખે એને મારતા, એ છે મોટાનો બાળ, પરણે કન્યા કોઈ પરણે નહીં, માથે રહેશે આળ, લોકમાં કહેશે જમાય માર્યો, એવી દેશે ગાળ, માટે ઘાલો કારાગૃહમાં, હાથે ન ગીજે ઘાત, એકલે 10 લાખ માર્યા તે કીધી મોટી વાત। પછી વ્રજ કોટડીમાં બેસાડ્યો એ તન, સર્પે એને વીંટીએ કર્યો રે, ફરતે કર્યો અગન, તે પૂઠે જળની ખાઈઓ ખોદી, મેલ્યા બહુ રખાડ, સરપ કેરા ઝેરથી પર જળવા લાગ્યો બાળ, અનિરુદ્ધને બંધન કરીને વીંટ્યા બહુ સર્પ, કામકુંવરને બાંધ્યો ગાજીઓ તે નૃપ ગાજીઓ મેઘની પેર ઉતરાવી ઓખાય રે, અનિરુદ્ધને બંધન કરી બાણાસુર મંદિરમાં લઈ જાય રે। કડવું 65મું અનિરુદ્ધને કારાગૃહમાં રાખ્યો। બાણે બંનેને બાંધ્યા, નૌતમ નરને નાર, અનિરુદ્ધ રાખ્યો મુખ આગળે ગુપ્ત રાખી કુમાર, બાણે બંનેને બાંધ્યા, ચોટમાં ચોર ચણાવ્યો ઢાંક્યો વ્યાભિચાર, ઓખા છાની મંદિરે મોકલી રાખ્યો કુળનો તે ભાર, લક્ષણવંતો હિંડે હલકાતો બહેકાતો આવાસ, દૈત્યનો બળ તે પૂઠે પડે ઘેરી હિંડે છે દાસ, એક પેજ ચૂંટ્યો પાઘડી તણો, એ આવ્યો પાક પ્રમાણ, ચોરે તે મોરજ માર્યો તેના લોક કરે વખાણ, ઓખા ફરીને જો વર પરણશે તો ભૂલશે ભવ પર થાર, તે સ્વામીથી શું સુખ પામશે લીધું અમૃતસાર, કો કહે એમ દેવત દિશે ખરું, રૂપવંતો રસાળું, કટાક્ષમાં કામની મોહી પડી એવી માયા મોહજાળ, તેની ભૂલવણી પ્રકૃતિ તણી ભૂલી પડી તે નાર, કુંવારી કન્યાને કામણ કરે સંતાળો સર્વકુમાર, સખી પ્રત્યે ઓજરી દેખી અંગ ઉમેદ, બાંધ્યો જુએ છે આપણા ભણી એવી છે એને ટેવ, 4 માસ આશા પહોંચી ઘણો લાગ્યો સ્નેહ વિવાદ, માળીએ સુખ પામ્યો ઘણો પછી લોક અપવાદ, લાગ્યો લોક અપવાદ પણ પામ્યો દેવ કન્યાએ રે, પછી બાણાસુરે અનિરુદ્ધને રાખ્યો ઓખાના ઘરમાં રે। ઓખા અનિરુદ્ધ વચ્ચે વાર્તાલાપ। કડવું 66મું સુખદેવ કહે છે પરીક્ષિતને, તમે સાંભળો કહું એક વાત છે, કૃષ્ણ કુંવરને બાંધી રાખ્યો ઓખાના ઘરમાં છે, નાના વિઘ્ન બંધન કીધા કાઢી ન શકે શ્વાસજી, એક એકના મુખ દેખી દામણા દેખી થાય છે ઉદાસજી, બાણમતી બાણાસુરની રાણી જળ ભરે છે ચક્ષુજી, પુત્રી જમાઈને ભૂખ્યા જાણી છાનું મોકલે ભક્ષજી, કષ્ટ દેખી નાથનું ઓખા નયને ભરે નીદજી, અનિરુદ્ધ આપ બળે કરીને ઓખાને દે છે ધીરજી, આદૃતો અસુરકુળને તેવડું તૃણ માત્રજી, શોભા રાખવા સસુરની તો હું બંધાયો છું ગાત્રજી, આગમાં ઉઠું તો શીદ્ર છૂટું દળું દાન જૂથજી, શું કરું છો સસુર પક્ષમાં રાખવું છે સુખજી, આકાશ સૌની એક થશે એવા નિપજશે અંધજી, અગ્નિ કેરી જ્વાળા ધ્રુમથી અસુર થશે અંધજી, સદાય થશે સામળ્યો સબળો સઘળા છૂટશે બંધનજી, કૃષ્ણ આવી બાણાસુરના છેદશે સખડા સ્કંધજી, મારા સમજો સુંદરીતમો ઝાંખો કરો મુખ ચંદ્રજી, બંધનથી દુઃખ દે છે ઘણું તારી આંખના અશ્રુ બુંદજી, એમ આશ્વાસન કરીને રાખ્યું ઓખાનું મનજી, ત્યાર પછી શું થયું તમે સાંભળો રાજનજી, પછી ભવાનીનું સ્મરણ કરીને બાળક લાગ્યો ભાઈજી, ભગવતી ભવતારણી આવી કરજે સહાયજી, અનિરુદ્ધની માતાનું સ્મરણ કરે છે નારદજી, અનિરુદ્ધને આશ્વાસન આપે છે,
માં તું બ્રહ્માણી, તું ઇન્દ્રાણી, તું કૃષ્ણા, સ્થાવર જંગમ તું સચરાચાર, મૃગ ઉપર જેમ તૃષ્ણા, દૈત્યને પાતાળ ચંપ્યા, રક્તબીજ રણરોડિયા, નિશુંભ મહિષાસુર માર્યો, ચંડમુંડ ઢંઢોળ્યો, ધૂમ્રલોચનને હાથે હણ્યો, મધુકૈટભ તે માર્યા, અનેક રૂપ ધર્યા તે અંબા, સુરી નર પાર ઉતાર્યા, ઓ હિંગડા ઝીંગોડી માતા, કોયલાપુર તે કાળી, આદિ ઈશ્વરી તું છે અંબા, શંખલપુર બહુચર બાળી, નગરકોટની તું સિંધવાઈ, બગલામુખી લાગુ પાય, રાણી ઉટવાળી માત, બિરાજતી દક્ષિણમાય, અન્નપૂર્ણા ભૈરવી ત્રિપુરા, રેણુકા છત્રસંગી, રાજેશ્વરી ચામુંડા માતા, દુઃખ હરણી માતંગી. એવી રીતે સ્મરણ કીધું. તત્ક્ષણ ભવાની આવી, અનિરુદ્ધને માએ કહ્યું, તે બાળક કેમ બોલાવી? અનિરુદ્ધ કહે, સાંભળો માતા, મારું દુઃખ કહ્યું ન જાય, શરપ કેરા ઝેરથી મારી ઘણી બળે છે કાંઈ. ભવાનીએ પ્રસન્ન થઈને ઝેર કર્યું સર્વે નાશ, પછી અંતર ધ્યાન થયા માત બાળકની પહોંચી આસ. એવામાં ત્યાં નારદ આવ્યા, બ્રહ્માના કુમાર, જોઈએ તો કારાગૃહમાં અનિરુદ્ધ વર્ષે છે જળાધાર. નારદ કહે, અનિરુદ્ધને મારું સંકટ કાપો, રૂડી વહુ તમે પરણ્યા માટે મુજને દક્ષિણા આપો. તમે દક્ષિણાની પડીને જાય છે મારા પ્રાણ, શરીર ધ્રુજે અતિ કણોને બોલી ન શકે વાણ. સિદ્ધ બિહે પરાક્રમી તું, બોલ્ય મુજ સંગાત, બાણાસુરની વર્યો પુત્રી તે થઈ પૃથ્વીમાં પ્રખ્યાત. દીપાવ્યો વંશ વસુદેવનો, બધાએ લાંછન સોઈ, કાલે માધવને મોકલું, દ્વારિકામાં જાઉં છું હું. ઊંડણમાં તે આપ કાલ્યું, અંતર માથે શે ન ફૂલે, ઘોડે ચડે તે પડે પૃથ્વી પડે, ભણે તે નર ભૂલે. વલણ અંતર શે ન ફૂલ્યો યોદ્ધા, મુકાવશે ભગવાન રે, અનિરુદ્ધની આજ્ઞા લઈ ઋષિ થયા અંતર ધ્યાન રે. કડવું 67. અનિરુદ્ધ શામળિયાને સમરે છે. દયાના આવે દૈત્યપતિને મહાબળિયા દુર્મત્યજી, બાકરી બાંધી દ્વિજવર સાથે વેર વધાર્યું સત્યજી, પાતળિયા પંકજ મુખ પિયુને નાગપાશના બંધજી, બાંધી લીધો બળે કરીને કોમળ રૂપે કંથજી. ધાજો રે રણધીર શ્રીધર, આપદા પામે નાથજી, પુત્ર તમારા ઉપર પ્રહાર જ કરે છે દૈત્યનો સાથજી. ભારે દડકો ભાંડે મેલ્યું, વકર્યો બળ્યો વીરજી, તોયે રણથી નવ ઓસર્યો સાગરનું જેમનું નીરજી. ભેદ કરીને બાંધી લીધો નાગપાશના બંધજી, શ્વાસનમાએ બહુ અકળાયે અંગે અંગ ત્રાસજી. તાપ સમાય નહીં સ્વામીનો, હું કરું દેહનો પાતજી, વાર લાગે લક્ષ્મી વર તમને તો થશે મહા ઉત્પાદજી. કોમળ મુખ શ્રમથી સુકાયું, કન્યા કરે આક્રંદજી. અનિરુદ્ધ સમળે શામળિયાને, કમળાવર ગોવિંદજી, ત્રાહે ત્રાહે રે ત્રિકમરજી, સુતની કરજો સહાયજી. વિપદ વેળા વારે ચડીને કરો ભક્તની રક્ષાયજી. ગજગ્રાહથી મુખ પમાડ્યો, કીધી હરિશ્ચંદ્ર રક્ષાયજી. દાનવકુળ નિકંદન કીધા, પ્રહલાદજીની સહાયજી. આજ આંખેથી આ સોડા ચાલે જાશે મારા પ્રાણજી. સુખ શરીર સાતા નહીં અંગે, લાગ્યો દવ નિર્વાણજી. મનસાવા જાયે વરવર્યો, અવરતે મિથ્યા જાણજી. રૂપ અને ગુણવંતો સ્વામી, સત્ય કહું છું વાણજી. તાત કઠોર દયા નહીં હૃદયે, કોમળ મારો કંથજી. પ્રહાર કરીને બાંધી લીધા શ્રીહરિ વેગળે પંથજી. કોણ સહોદર આવે અવસર, શોધ કરવાને જાયજી. ભ્રાતને જાણ નહીં ને કોણ ઉઠીને જાયજી. પિતા પિયુજીને વેરી રે દેખે, પરભવે બહુ પેરજી. નાગના ફૂફાણા હહાડ, ફેરવી નાખે લહેરજી. હળાહળે અંગ અગ્નિ રે ઉઠ્યો, કંઠે પડ્યો શોષજી. પૂર્વતણા કર્મ આવી નડ્યા, કોને દીજે દોષજી. તાત મારી કાયા રે પાડો, ભીખ ખાવું આવારજી. સ્નેહ ન જાણે રે કોઈ મનનો, સહુ પીડે ભરથારજી. તાત તણે મન કાંઈ નહીં, મુને સવળો લાગે સ્નેહજી. છોરું પોતાના જાણી કીજે, દયાળ નદી જે છેહજી. બાણાસુર મહાપુરુષ જ્ઞાતા, જેથી ચૂક ન થાયજી. બાળક ઉપર હાથ શો કરવો, કાદપી હોય અન્યાયજી. વહાલા થઈને વેર જવાળો, શું નથી આવતી લાજજી. નીચ પદાર્થ નથી કુળ નીચું, કૃષ્ણ કુમાર મહારાજજી. નીચું નાક ન હોય એથી નિરર્થક સંગ્રામજી. મોટા સાથે વિરોધ ન કરીએ, નહીં નિર્બળ હળધર શામજી. સકળ પૃથ્વી ચાકે ચઢાવી, અસુરનો ફેડ્યો ઠામજી. વેર વધારી વિઠ્ઠલ સાથે, ક્યાં કરશો સંગ્રામજી. યુદ્ધ સમયે આકાશે રહીને જુએ છે નારદ દેવજી. ભયમાં આણી સમે જાશીશું દ્વારમતી, યુદ્ધ કરશું તત્ખેવજી. નિર્ભય જાણે વીણાધર ગયા, પરવર્યા આકાશજી. પહોંચી દ્વારકા ઉતરી હેઠા, ભેટ્યા શ્રી અવિનાશજી. ભેટ્યા શ્રી અવિનાશને કુશળ વાર્તા પૂછી વળી, કહે નારદ અનિરુદ્ધને રાખ્યો કારાગૃહમાં દૈત્ય મળી. કડવું 68. સુખદેવ કહે છે, પરીક્ષિતને બાંધ્યો તે જાદવ જોતજી. હવે દ્વારિકાની કહો કથા, જાદવજી કરે શોધજી. હિંડોળા સહિત કુંવર હર્યો, છોડી ગયો કોઈ દોરીજી. હાહાકાર થયો પૂરમાંથી, અનિરુદ્ધની થઈ ચોરીજી. અતિ
રતિ અતિ આક્રંદ કરે છે. મળ્યું તે વનિતાનું વૃંદજી, રૂકમણી રોહિણી દેવકી સર્વે કરે છે. આક્રંદજી. જાદવ કહે છે, માધવને શું બેઠા છો સ્વામીજી, વિચાર કરી વિલંબ ન કીજે, કુળને આવી ખામીજી. વસુદેવ કહે, શામળાની શું બેઠા છો ભ્રુ, વિચારો ક્યાં જળમાં બુડ્યો, ક્યાં ગયો કુંવર અનુપજી. ઉગ્રસેન કહે, અચરજ મોટું, કોણે હર્યો હિંડોળોજી, દેવ દૈત્ય રાક્ષસનું કારણ તે ખપ કરીને ઘોડોજી. જાદવને જદુનાથ કહે છે, ભાઈ શાનો કરો છો શ્રમજી, ગોત્ર દેવીનું ગમતું થશે કુંવર હરાયાનું કર્મજી. 11 વર્ષ ગોકુળ સેવ્યું મામાજીને ત્રાસેજી, પ્રદ્યુમનને શંખરે ગયો આવ્યો 16મે વર્ષેજી. તેમ અનિરુદ્ધ આવશે સાચવશે કુળ દેવજી, કૃષ્ણે કુટુંબને રોતું રાખ્યું આશા દીધી એવીજી. 5 માસ વહી ગયા ને યાદવ કહે મહાદુઃખજી, શોણિતપુરથી કૃષ્ણ સભામાં આવ્યા નારદ ઋષિજી. હરિ સાથે યાદવ થયા ઊભા 5 મુનિને દીધુંજી, આનંદે આસન આપ્યું છે ભાવે પૂજન કીધુંજી. નારદની પૂજા કરીને હરિએ કર્યા પ્રણામજી, કહો મુનિવર ક્યાંથી પધાર્યા, અમ સરખું કાંઈ કામજી. કર જોડી નારદ કહે છે, સાંભળો જુગ જીવન, પુત્ર તમારા સર્વેનું મારે કરવું છે દર્શનજી. મારા જોતા પુત્ર સર્વેને સાથે જી તેડાવોજી, 1,61,000 100 આગળ આવેજી. સર્વે પુત્ર સામું જોઈને પૂછે છે નારદ મુનિજી, આટલામાં નથી દિશતો પ્રદ્યુમનનો તનજી. ભગવાન કહે છે નારદજીને, કાંઈ તમે જાણો છો ભાળજી, ઘરમાંથી જતો રહ્યો છે પ્રદ્યુમનનો બાળજી. નારદ કહે છે, હું શું જાણું, તમે રહો છો સાગર બેટજી. જેણે જાજા દીકરા તેને દેવની વેઠજી. ત્યારે ભગવાન કહે છે નારદને, પુત્ર વિના કેમ રહેવાસેજી. ત્યારે નારદ કહે છે, પ્રશ્નમાં આવે એવું કહેવાસેજી. પછી આસનવાળી દીધી તાળી, નાક ઝાલ્યું મનજી. વેઠા ગણીને નારદ કહે છે, સાંભળો જુગ જીવનજી, તમારા પુત્રનું એક નારીએ કર્યું છે હરણજી. ત્યારે હરિ કહે, દ્વારિકામાં આવે તે તો પામે મરણજી. નારદ કહે છે, તમે શુંનું સંભળાવું એક વાતજી, મારી એવી પ્રતિજ્ઞા છે જૂઠું ન બોલું જાતજી. શોણિતપુર એક નગર છે બાણાસુરનું રાજજી, પ્રસંગે હું ત્યાં ગયો તો મારે કોઈ એક કાજજી. રાજબાણાની પુત્રી ઓખા તેને હજુ સ્વપ્નજી, અનિરુદ્ધ છે જે વરી ગયો તેનું વિહળ થયું મનજી. ચિત્રલેખા ચંચળ નાળે વિદ્રાતીનો અવતારજી, એ આવી દ્વારિકામાં પછી મને કર્યો વિચારજી. કઠણ કામ કરવું છે મારે નહીં એકલાનું કામજી, મારું તેણે ધ્યાન ધર્યું હું આવ્યો તેણે ઠામજી. મેં તો તામસી વિદ્યા ભણાવીને ઊંઘ્યું બધું ગામજી. અનિરુદ્ધને લઈ તે ગઈને ઓખાનું થયું કામજી. કોઈ પેરે તે લઈ જાય એમ બોલ્યા શ્રી જુગ જીવનજી. ચક્ર મારું ઊંઘે નહીં ને છેદી નાખે શીશજી. ચક્રનો વાંક નથી એ નિસર્યું તું ફરવાજી. અમ સરખા સાધુ મળ્યા તેણે બેસાડ્યું વાતું કરવાજી. ભગવાન કહે છે, શાબાશ નારદિયા, એવા તારા કામજી. માથા ઉપર ઊભા રહીને ભલું મરાવ્યું ધામજી. નારદ કહે છે, કૃષ્ણને મેં નથી કર્યો ન્યાયજી. જોયા પછી તમે જાણશો ઘણી ફૂટડી છે કન્યાયજી. ભલી રે કન્યા ભલી રે વહુ, તમે ભલો કર્યો વિચારજી. હવડા મારા પુત્રના ત્યાં સાચે સમાચારજી. મહારાજ જણે ભોગવી છે બાણાસુરની બાળજી. 10 લખા દૈત્યનો એકી વારે પુત્રે આણ્યો કાળજી. શિવનો વર સાચો કરીને ગયો અસુરને હાથજી. હમણાં તમારા પુત્રની ઘણી દુઃખની છે વાતજી. ઊંધે મસ્તક બાંધ્યો તળે લગાડી અગ્નિજી. લીલાવાસના માર પડે છે ભાગ્ય હશે તો જીવશે તનજી. વાત સાંભળી વધામણીની વગાડ્યા નિશાનજી. શામળા તત્પર થાવો હવે જીતવો છે બાણજી. તે માટે તમને કહું વિઠ્ઠલજી વહેલા ધાવોજી. જો પુત્રનો ખપ કરો તો શોણિતપુરમાં જાવોજી. કડવું 69. કમળા તો કલ્પાંત કરે છે હેડે તે ઉઠી જ્વાળા. જો મારો કુંવર કારાગૃહમાં બાંધ્યો રે, મારા પાઘડીના બાંધતા ન આવડે રે, મારો અનિરુદ્ધ ના રે રૂ બાળજો. રૂક્ષ્મણીએ કૃષ્ણ તેડાવ્યા રે, તમે સાંભળો દીનાનાથ જો. મારો બાળક અસુર ઘેર બંધાયો રે, તે તો કહી નારદજીએ વાત જો. અનિરુદ્ધ બોલી નથી જાણતો રે, તે તો શું જાણે યુદ્ધ કેરી વાત જો. હિંડતા ચાલતા અખેડાઈ પડે રે, અનિરુદ્ધ ના રે રૂ બાળજો. મારાને નિશાણે ભણવા નથી મોકલ્યો રે, નથી સહ્યો હથિયારોનો માર જો. પ્રભુએ અમને પુરુષના સર્જાવ્યા રે, તે તો પહેલા વઢવા જાત જો. ત્યારે શ્રી કૃષ્ણે ગરુડ તેડાવ્યો રે, તે તો આવ્યો તત્કાળ જો. ભગવાન કહે છે ગરુડને તમે કેટલો સહેશો ભાર જો. તમો 56 કોટી યાદવ જેટલા રે, તે તો સર્વે થાવો સવાર જો. તમે સાંભળો કૃષ્ણ કોડામણા રે, મારા અંતગણા રખવાડ જો. મુજ ઉપર ચડે બધી દ્વારિકા રે, તોય મુજને ના આવે આજ જો. 86 જોજન મારી પંખના રે, 3 જોજનની મારી ચાંચ જો. પછી ગરુડે ચડીને ગોવિંદ પર વાર્યા રે, ત્યારે ગણગણ્યા નિશાન જો. પંખના વાગી જ્યારે ગરુડની રે, ત્યારે નાસી ગયા સર્વે સર્પ જો. મારા કુંવરને છોડાવવાને રે આવી પહોંચ્યા સાળંગ પાણી જો. શ્રી કૃષ્ણ વાડીમાં ઉતર્યા તેના કોણ કરે વખાણ જો. કૃષ્ણ વાડીમાં ઉતર્યા માગ્યું રાયનું વન રે, ગરુડે આપી આજ્ઞા મૂકી આવી આપો તન રે.
કડવું 70મું. ગરુડ ત્યાંથી પરવર્યા એક નદી આવી અશેષ, જેમાં તેણે ચાચબોળી પાણી પીધું વિશેષ. ત્યાંથી આધેરો પરવર્યો, જ્યાં ધગધગતા અંગાર પાણી પીલું પીધું હતું તે વાપર્યું તે ઠાર. ત્યાંથી અઘેરો પરવર્યો, જ્યાં ભૂતને પરેત પાંખો મારી પીડિયા કીધા સર્વેને અચેત. ત્યાંથી અઘેરો ચાલ્યો કુંવરને કોટે નાગ, નાનાએ આખા ગળ્યા મોટાના કર્યા બે ભાગ. ભલું થજો ભગવાન તમારું પૂરણ પામ્યો આહાર, કુંવરને મુખ આવી લાવ્યો જ્યાં છે જુગતા ધાર. ઓધવને અક્રૂરપે હસ્યા, ભલા કૃષ્ણના તન, તમારે આવ્યા પરણાવાને અમને ન લાવ્યા સંગ. કડવું 71મું. આડી વાતે કુંવર મારા શરમાળ નવ થઈને, મારી વાતો તુજને કહું રાખ તારે હૈયે. એક કુબજા પેલી રાટી ટુંડી કંસરાયની દાસ, મારા મનમાં તે ગમી બેસાડી રાખી આવાસ. નરકાસુરને મારીને 16,000 લાવ્યો તરુણી, તારા સમજો એમાં મુજને એકે નથી પરણી. તારી માને જઈને લાવ્યો બાંધવને બંધાવી, જાંબુવંતી રીછડી તેને માહિતી કહી બોલાવી. તું મારો દીકરો ધન્ય તારી માનું પેટ, બીજા સર્વે દીકરા તે દેવ કરી વેઠ. આપણા કુળમાં ચાલ્યું આવ્યું શરમાળા નવ થઈએ, રૂડી નારી દેખ્યો તો હરણ કરી જઈએ. ઓધવને અક્રૂરપે હસ્યા, ખડખડાટ કાઢ્યા દાંત. રૂડી શિખામણ છોકરાઓને દ્યો છો જાદવનાથ, આવી શિખામણ અમારા છોકરાઓને જો દેશો તમે શ્યામ, તો મૂકવું પડશે જરૂર દ્વારિકા ગામ. કડવું 72મું. કૃષ્ણે જાદવ મોકલ્યો તે શોણિતપુરમાં જાય, જઈને કહેજો બાણાસુરને પરણાવો કન્યાય. હોશ હોય તો યુદ્ધે આવો, તેમાં નથી અમારે ન્યાય. જાદવ જ્યાં સંચર્યો આવ્યો અસુર સભાનીમય, સાંભળને રાજા વિનંતી આવ્યા છે વૈકુંઠના. દીકરી પરણાવી ચરણે લાગો, નહીં તો યુદ્ધ કરો અમસાથ. બાણાસુરને મહા દુઃખ લાગ્યું નેત્રે વર્ષ અગન, નીચ યાદવને જોઈની મારી કુળવંતીએ તન. ચાલે ભરવાડો એ પિંઢારો ગોકુળમાં ચારી ગાય, માર્યા વિના મૂકું નહીં જે થનાર હોય તે થાય. સેના લઈને રાજા ચાલ્યો, યોદ્ધાનો નહીં પાર. હસ્તી ઘોડાને સુખ પાલો, બાંધ્યા બહુ હથિયાર. ખડગ ખાડાને તંબુર ઝેર, ગોળા હાથને નાળ. ત્રિશૂળ શાંગને મુગદર ફરસી, તોમરને ભીંડી માળ. લાલ લોહમય ઝળકે ઝેરી, હાથ ધરી તલવાર. યોદ્ધા જોર કરતા આવ્યા ને કરતા મારો માર. કો જોજન કો 2 જોજન ઊંચા, કોને સમ ખાવા નહીં શીશ. વિકરાળ દંત દેખાડીને વળી પાડે ચીશ. બુમરાણ કરતા આવી પડ્યા જાદવની સેના માય, ગીરધારીને ઘેરી લીધા પડે બાણાસુરના થાય. પરિધ ત્રિશૂળને પડે કોવાડ, મુગદળને વળી ફરશે. સંગ્રામ સહુ એના કરે આ યુદ્ધ ધારા રહી વસે. જગદીશે જાદવ હલકાર્યા, કર ધનુષ બાણને તીર. તૂટે કુંભસ્થળ કૂટે દંતશૂળ, ચાલે નીર રીધુર. બહુ ભળત્યા પડવા લાગ્યે ભૂગળને ભડાકે, વાંકડી તરવારો મારે ખડકને ઝડાકે. તૂટે પાખરને પડે બખ્તર, કીધો કચ્ચળ ધાણ. સર્વે યોદ્ધાઓને મારી કરીને પાછા વળ્યા ભગવાન. પૂરણ પુરુષોત્તમ પાછા વળ્યા કરી અસુરનો નાશ રે, સૈન્યમાં આવી કરીને શંખનો નાદ રે. કડવું 73મું. શંખ શબ્દ તે વિકરાળ, રીપુ દૈત્યને વિરાધના. કૃષ્ણ આવ્યા તે જાણ જ થયું, બાણ પરાક્રમ તે ક્યાં ગયું. અનિરુદ્ધ કહે સુન સુંદરી, શંખ જણાવ્યો આવ્યા હરી. છૂટ્યા બંધ તે આજ થકી, ઓ ગાજે હળદર સાત્યકી. બોલે પ્રદ્યુમન મોટેશ્વરે, બાણ હાથ છે દાય કરે. ગોવિંદની ગત્ય ન જાય કડી, જાદવ સેના આવી મળી. જાદવ સૈન્યએ ચાપ્યો દેશ, મંત્રી કહે ઉઠો નરેશ. અનિચુર આવ્યો તે લાવ્યો વાત, કહે દશની ત્વે ઉત્પાત. મંત્રીને તે કરી નેત્રની સંજ્ઞા, જય સેનાને આપો આજ્ઞા. દુંદુભી ના વિધ ગગડે, આયુધ ધર્ય યુદ્ધ ચડે. ત્યાં રૂપિયા કહાડિયા લખી, તેને સજી ટોપ જીવ રાખી. ધરી ત્રિશૂળને બખ્તર માળ, ડંક ચારે ઘોડા દેફાળ. મોરડે મણી ફૂમતા લટકે, પોતાના પડછાયા દેખી બળકે. વાંદરા વાંધે ખૂટે નાચતા, ઘોડાને પાણી પંથા. કાબરને કલંકી કોમેદ લીલાને પચરંગી. હાસી સો હૈહણિયા છે, કાળા પછી કાબરો તે. પીળા પાખર પોપટ શ્વેત, વાયુ વેગે માં કડિયા કેત. રજપાળા અસવાર અનંત, દીર્ઘ દિશેને કરડે દંત. પૂરની પોળે સેના નવમાય, હણો જાદવ કહેતા જાય. ટોળા ઉપર ટોળા આવે, પગને પ્રહારે ધરતી ધ્રુજાવે. રીશે અંતર માકર હળે, રખે રાય બાણાસુર ચડે. ઝટકારે કરે બાણાસુર મલ્લ, પૃથ્વી થઈ જ્યારે ઉથલ. ગર્જના કીધી મુખથી ફૂફાડ, ખળબળ્યા 7 પાતાળ. બ્રહ્મલોક સુધી પહોંચ્યો નાદ, બાળે કૃષ્ણને કીધો સાદ. ગરુડ આસન આવ્યો ખેપ કરી, નહીં જવા દઉં કુશળ પરી. ઉન્મત્ત જાદવ ઉછાછડા, સંકટ સંસારે બહુ આકડા. કુંવારી કન્યા કપટે વર્યો, બોલાવે શાપ થાપ પાથરો. કૂડું કરમ કીધું કુંવરે, વળી તું વડવા આવ્યો ઉભરે. ત્યારે હસીને બોલ્યા ભગવાન, અમો લઈ આવ્યા છીએ જાન. જો વિધાતાએ કીધો સંબંધ, વરકન્યા છોડો બંધ. ત્યારે બાણાસુર બોલ્યો તત્કાળ, સંબંધ શાનો એ ગોવાળ. એવી આપીશ પહેરામણી, સૌને મોકલીશ જંપુર પણી. બાણાસુર જ્યારે બોલ્યો વ્યંગ, ત્યારે કૃષ્ણએ લીધું સારંગ.
કડાસૂડ બે કટક થયા, ઉઘાડા આ યુદ્ધ કરવા ગ્રહ્યા, ખાડા ફરસીને તરવર કહાડે માથેથી ભાર, ત્રિશૂળ તોમર ગદા ત્રિશૂળ ગરજરિયો હાય ધરી મુશળ, 56 કોડ જાદવ ગળગળે, દાનવ ઉપર તૂટી પડે દાનવ, બહુ પયાળ બાણાસુર દેખી અકળાય. કડવું 74. અલિયા જા પરોજા નંદના છોકરા વઢવાને અહીં તું સીધાવ્યો, અલિયા નીચ ગોવાળિયા જાત કહાવ્યો, તું તો મારી સાથે નહીં જાય ફાવ્યો, અલિયા ગોકુળ માહી તું ગાવડી ચારતો, પરનારી કેરે તું ચીર હરતો, હાથમાં લાકડી ખાંધે હતી કામડી, મધુવન વિશે તું તો ફરતો, સાંગશ્રી સૂર્યતણી તેજ ત્રિશુણ તણું, મારા હાથમાં તે ચમકે, મારે ક્રોધે કરી ડોલે છે દેવતા, બધી ધરણી ધ્રુજે શેષ સળકે. કડવું 75. એવી વાણી સાંભળતા કોપ્યા દીન દયાળ, બાણાસુરના હાથ છેદ્યા સ્વામી શ્રી કૃપાળ, કોપ કરી કર શસ્ત્ર મેલ્યું વળતું તેણી વાર, બે હાથ રહ્યા છે બાણાસુરને તેનો કહો વિસ્તાર, રુધિર વહે છે બાણાસુરને મન થયો નિરાશ, મહાદેવજીએ હાથ આપ્યા માટે ગયો કૈલાશ, નારદ ચાલી આવ્યા જ્યાં બાણાસુરની માય, તારા કુંવરના હાથ વાઢ્યા કહો શી વલય થાય. કડવું 76. સુખદેવ કહે વાત વેવાણ આવ્યા રે, જેની જોવા સરખી જાત વેવાણ આવ્યા રે, માથે કેશવાસની જાણ વેવાણ આવ્યા રે, જેનું નેત્ર સરોવર પાટ વેવાણ આવ્યા રે, જેના સુપડા જેવા કાન વેવાણ આવ્યા રે, જેનું મસ્તગીરી સમાન વેવાણ આવ્યા રે, જેની આંખ તારો કૂપ વેવાણ આવ્યા રે, જેનું મુખ દિશે છે કદરૂપ વેવાણ આવ્યા રે, હળદાંડી જેવા દંત વેવાણ આવ્યા રે, દીઠે જાય ન એનો અંત વેવાણ આવ્યા રે, એના સ્નત ડુંગરસા ડોજા વેવાણ આવ્યા રે, કાને ઘાલ્યા છે હાથીના ઓજા વેવાણ આવ્યા રે, કોટે ખજૂરાના તન મનિયા વેવાણ આવ્યા રે, કાને ઊંટના ઉગન્યા વેવાણ આવ્યા રે, પગે રીછ કલાવી ક્રાણ વેવાણ આવ્યા રે, કહેડે પાડાની કુકર માળ વેવાણ આવ્યા રે, વાકડા શરપ એને હાથ વેવાણ આવ્યા રે, બળતી સગડી મૂકી માથે વેવાણ આવ્યા રે, જેની પીઠ ડુંગરસા ડોઝા વેવાણ આવ્યા રે, એના મસ્તકમાં ફરે રોઝા વેવાણ આવ્યા રે, મુખ બોલે વચન વિકરાણ વેવાણ આવ્યા રે, દેખી પડે જાદવને ફાળ વેવાણ આવ્યા રે, કોટડા આવ્યા જ્યાં મોરાર વેવાણ આવ્યા રે, કુંવરે સાસુ ખોડી સાર વેવાણ આવ્યા રે. કડવું 77. કોટડા કહે છે કરગરી એના બાપને ચાપ્યો પાતાળ, જાણશે તો ઘણું થાય એ તો છે તમારો બાણ, કરુણા સાગર કૃપાનિધિ ક્ષમા કરો આ વાગ, દીન જાણી દયા કરો એ છે મારો રાંગ, ચક્ર ચતુર્ભુજે પાછું તેડ્યું કરુણા કરી જગન્નાથ, 906 કર છેદી નાખ્યા રાખ્યા ચાર હાથ, રુધિર ભર્યો આંસુ ગાળતો આવ્યો શિવની પાસ, એમ કહીને પાયે લાગ્યો સાંભળો ગતિ કૈલાસ, એક મારી વિનંતી તમે સાંભળો જગદીશ, સાંભળે કોપે ભરાયા પોતે ઉમિયા રીશ, મનમાં રીશ ચઢી ગણી તમે સાંભળો રાજકુમાર રે, સદાશિવ યુધે ચડ્યા તેણે ધ્રુજી ધરા અપાર રે. કડવું 78. એ ભરવાડો એ પિંઢારો ગોકુળમાં ચાડી ગાય, મારા આપ્યા હાથને તે છેદી ક્યાં જાય, બળબડતા ગણેશ ચાલ્યા ઉંદર ડેહ સવાર, મોર ઉપર સ્વામી કાર્તિક ચાલ્યા શંકર ના કુમાર, સિંહ ઉપર વીરભદ્ર ચાલ્યા, વૃષભ ઉપર શિવરાય, સેના બહુ ભેડી કરી કહું તે તણો મહિમાય, ડાકણ શાકણ ભૂત પ્રેત પિશાચ વંતર માત્ર, દંડુક ચાલે ભૂતડા જેના હલ્લા સરખા ગાત્ર, હરિહય કૃત વર્માને કહે છે મહાદેવને સમજાવો, આશો ઉપરાણું કરી જોગીડો વધવા આવ્યો, શંકર મુખેથી બોલ્યા આવી લાગી ઝાડ, સન્મુખ આવી ઉભા રહી માહે ભાંડે ગાળ, હે કાળા અર્જુનના શાળા ભર્યા ઉચાળા, જે મધરાતે મથુરાથી નાઠો ગયો વિસરીતે, મારી માસી પૂતનાને દહીંના દીધા દાણ, મોસાળુનું છેદન કરીને થઈ બેઠો રાજન, તું અહિરડામાં અવતર્યો નથી વાત મારી અજાણી, ત્યારે શંકર પ્રત્યેક રૂપ કરીને બોલ્યા સારંગ પાણી, મડે મસાણે ફરતો હિંડે રાખે ચોડે અંગ, આંખ ભાંગ ધંતુરો ચાવે નફટ તારા ઢંગ, ડાકણ શાકણ ભૂત પ્રેત નીચે સપરો જોડો, બળદ ઉપર ભાર કર્યો તારા ઘરમાં ન મળે ગોળો, રાત દહાડો બાવો ફરતો તારા ઘરમાં રોતી નારી, ત્યારે કૃષ્ણ પ્રત્યેક રૂપ કરીને બોલ્યા છે ત્રિપુરારી, અલ્યા છોકરીઓમાં છાસ પીતો મરદ મટી થયો મેરી, જગતમાં એવું કહેવાયું છે કાનુડો કાંચડી પહેરી, પરનારી શું ક્રીડા કરતો કહેવાયો વ્યાભી ચારી, ત્યારે શંકર પ્રત્યેક રૂપ કરીને બોલ્યા દેવ મોરારી, ભગવાનને કહે હું વ્યાભિચારી, મુને બધા વિશ્વે જોયો, તું એવો સાધુ હતો ત્યારે ભીલડી શું કેમ મોહ્યો, વચન એવું સાંભળીને કોપ્યા શિવરાય, કડાક દઈને ત્રિશૂળ માર્યું થનાર હોય તે થાય, ત્યારે શ્રી કૃષ્ણએ મૂક્યું સુદર્શન આવ્યા ચપટ થાય, માહે માહે યુદ્ધ કરે છે બળ કહ્યું ન જાય, ગણપતિને કૌર પ્રદ્યુમ્ન વઢતા બને કુમાર, વસુમાનને બટુક ભૈરવ કરતા મારા માર, વીરભદ્ર ને બળરામ સામા યુદ્ધ કરે માહે માહે, શિવને સાંભળ્યો વડે ત્યાં જોવા સરખું થાય,
કાળ ભૈરવ, કપાળ ભૈરવ, તેષ્ણુ ભૈરવ, સહાર ભૈરવ, ક્રોધ ભૈરવ, દંત ભૈરવનો સાથ, ઉગ્રસેન, વીરસેન બે યોદ્ધા કહેવાય. આપના ભૈરવ લઈને યુદ્ધ કરે રણમાય. ભૂત પ્રેત પિશાચવંત્ર ડાકણ વળગે ચૂસે, અવડા પગે જેને ચૂડેલ ગઈએ રુધિરનું સહુનું ચૂસે. કૃષ્ણ કેરા મારના ભાલા વાગે ભચો ભચ, તરવારોની ધારોએ કોના નાક વઢ્યા ટચ. કોઈને અધમુવા કીધા હાથ તણી લપડાકે, કોઈને માર્યા પાટુબાની ભોગળને પડાકે. જાદવ કેરા મારથી બહુ જોડિયાને ખાલ્યા જાય, કોને રણમાં રોડ્યો તેની થરથર ધ્રુજે કાય. પરિધ ત્રિશૂળ તંબુર ફરસી નાળ છૂટે સરસરાટ, ગગડતા ગોળા પડે થાય બહુ કકડાટ. અસ્થિ ચર્મને માંસની બે પાડ બંધન થઈ, સાગર શું સંગમ મળ્યો એમ રક્ત જ કેરી સરિતા વહી. પાંડુ રોગને હૈયે હોળી ભગંદર કેરી જાત, હરસ નારોને પાઠું કરીને કરણ તુલ્ય સને પાત. રોગતણો માર બહુ દેખી જાદવ નાસી જાય, રોગના વરસાદથી કોઈથી ઊભો ન રહ્યા. રોગના વરસાદથી ચઢી હરીને રીસ, તાવની ટોળી બાંધીને છેદવા માંડ્યા શીશ. તાવ વાણી બોલ્યા રહેવાને આપો ઠામ, તમે મુજને પેદા કરીને ક્યાં મારો ભગવાન. પાપી તમે મૃત્યુલોકના માનવીના લ્યો પ્રાણ, તાવ કહ્યા કથા સાંભળે હરિહર કેરું જ્ઞાન. મહારાજ ત્યાં અમે નહીં જઈએ સાંભળો અશર શરણ, ચૈતર માસમાં સાંભળે જે કોઈ ઓખા હરણ. તેના સ્વપ્નાંતરમાં જાશો તો છેદી નાખી શીશ. તાવની વાણી સાંભળીને બોલ્યા શ્રી જગદીશ, ઓખા હરણ સાંભળે મન ભાવ કરીને જે તેને પીડે મારી નાખું એમાં નહીં સંદેહ. તાવ કહી એક વાર સાંભળે તે વર્ષમાં ન જાઓ, 2 વાર સાંભળે તેને દીઠે નાસી જાઓ. 3 વાર જે સાંભળે તમારું જે જ્ઞાન, તેને જન્મારે ન પીડું તમે સાંભળો ભગવાન. ઓખા હરણ જે સાંભળે તેનું ન લઈએ નામ, કોલ દઈને સંચર્યો ગયો કૈલાસ ધામ. સુખદેવ કહે પરીક્ષિતને તમે સાંભળો કહોરાય, વળતી ભાથા ભીડિયા કૈલાસ કેરે રાય. શસ્ત્ર એવા કહાડિયા તેનો કોઈ ન પામે પાર, ઈશને જગદીશ વઢતા કોઈ ન પામે હાર. વજ્રાસ્ત્ર ત્યાં મેલ્યું પોતે શ્રી ત્રિપુરાર, ત્યારે મોહાસ્ત્ર મેલ્યું શામાં રહી દેવમુરાર. નાગાસ્ત્ર ત્યાં મેલ્યું શામાં રહી ઉમિયાઈશ, ગરુડાસ્ત્ર ત્યાં મેલ્યું પોતે શ્રી જગદીશ. પર્વતાસ્ત્ર ત્યાં મેલ્યું શામાં રહી શિવરાય, ત્યારે વાવાસ્ત્ર ત્યાં મેલ્યું તેનું જોર કહ્યું ન જાય. સુદર્શન ત્યાં કહાડ્યું ક્રોધ કરી જગદીશ, ત્યારે ત્રિશૂળ લઈને રહ્યા પોતે ઉમિયા ઈશ. એકે લીધો પોઠિયો ને એકે લીધું ગરુડ, ત્રિશૂળને સુદર્શન વળગ્યા તે આવ્યા કડાઝૂળ. તેમાંથી અગ્નિ વર્ષે તે બ્રહ્માંડ પ્રલય થાય, શેષનાગ સળકવા લાગ્યા ભાર ન ખમે ધરાય. બ્રહ્માણી કહે છે બ્રહ્માજીને તમે સાંભળો મારા નાથ, શિવને સાંભળ્યો વઢે નારદે કીધો ઉત્પાત. રાડ જઈને ચૂકવો તેમાંથી થાય કલ્યાણ, હંસે ચડીને બ્રહ્માજી આવ્યા વિચારીને જ્ઞાન. કડવું 79. આ બેમાં કોને નીંદું તે સાંભળો શિવરણ છોડજી, વિરોધને વેગળો મૂકીને પૂરો ભગતના કોડજી. શંકર કહે છે કૃષ્ણને તમે ક્યારે આવ્યા ભગવાનજી, હરિહર 2 કોટે વળગ્યા દીધું જાજુ માનજી. શિવે કૃષ્ણને તાળી મારી બોલ્યાનો વિવેકજી, વઢનારા કોઈ હશે પણ આપના એકના એકજી. કૃષ્ણે ચક્રને પાછો લીધું, શિવે લીધું ત્રિશૂળજી. બ્રહ્માએ આવી સમાધાન કીધું થયું પૃથ્વીમાં શુભજી. શિવે લઈને પાસે તેડ્યો શોણિતપુરનો નાથજી, અલ્યા તુજને ભૂજ આપ્યા માટે વઢવા આવ્યો મુજ સાથજી. વળી હોશું હોય તો યુદ્ધ કરો શામળિયાની સાથજી, મદ મત્સર અહંકારથી તે ખોયા 1000 હાથજી. બાણાસુર કહે હવે હું વઢું તો છેદે મારું શીશજી, બાણાસુર ચરણે લાગ્યો સાંભળો ઉમિયા ઈશજી. મેં ખોયા હાથ 1000 ને હવે શિર છે દાવું રે, જેમ તેમ કરીને જાન તેડાવું પછી કન્યા પરણાવું રે. કડવું 80. હરિહર બ્રહ્મા ત્રણેય મળ્યા દુઃખ ભાગ્યા રે, ત્યારે દાનવનું શું જોર મળ્યા મન માન્યા રે. હર બ્રહ્મા વિષ્ણુ 3 એક રે, દુઃખ ભાગ્યા રે તેમાં શ્રી વટવાઢ. શિવે બાળકૃષ્ણને નમાવ્યો, શરીરે કૃષ્ણએ ફેરવ્યો હાથ રે. કાપ્યા હાથની પીડા મટી, ત્યારે પ્રશ્ન થયા યદુનાથજી. હવે ગરુડને દ્વારિકા મોકલાવો, તેડાવો સઘળો પરિવારજી. 16 સહસ્ત્ર 108 પટ રાણીઓ તેડવા યાદવની નાર, તેડો 56 કોટીને તમે તેડો સહુ પરિવાર. તે ગરુડ ઉપર સૌએ ચડ્યા, ત્યારે ગરુડની પાંખ ભરાઈ, તેડી શોણિતપુરમાં આવ્યા આવી જાદવની સર્વે નાર. જાનવાસે આપ્યા મન માનતા, તેમાં ઉતર્યા 56 કરોડ મળ્યા મન માન્યા રે. કડવું 81. પાર્વતીને પિયરના નોતરડા રે, બેસવા તો રોડા લાવજો પાથરણા રે. તેડાવોને ઉદિયા ચડ અસ્તર ચડ રે, તેડાવોને વિંધ્યા ચડ પીના ચડ રે. વરરાયને નાવણ વેળા થાય રે, વરરાયને પીઠી ત્યાં જોડાય રે.
કડવું 82મું કૃષ્ણ કેરી તરુણી નિંદ્રાનો પોઢ સોરે અનિરુદ્ધ તે લઈ સંજરો રૂક્ષ્મણી જાગો રે બળીભદ્ર કેરી તરુણી નિંદ્રાનો પોઢ સોરે અનિરુદ્ધ તે લઈ સંજરો રેવતી જાગો રે વાસુદેવ કેરી તરુણી નિંદ્રાનો પોઢ સોરે અનિરુદ્ધ તે લઈ સંજરો રૂક્ષ્મણી જાગો રે મહાદેવ કેરી તરુણી નિંદ્રાનો પોઢ સોરે ઓખાબાઈને તે લઈ સંજરો સુધબુધ જાગો રે ગણપતિ કેરી તરુણી નિંદ્રાનો પોઢ સોરે ઓખાબાઈ તે લઈ સંજરો સુધબુધ જાગો રે બાણાસુર કેરી તરુણી નિંદ્રાનો પોઢ સોરે ઓખાબાઈ તે લઈ સંજરો બાણમતી જાગો રે કૌભાંડ કેરી તરુણી નિંદ્રાનો પોઢ સોરે ઓખાબાઈ તે લઈ સંજરો રૂપવતી જાગો રે કડવું 83મું હલ હલ હાથણી શણગારી રે ઉપર પરસી સોનાની અંબાડી રે તેના પર બેસે વરજીની માળી રે સોનેરી કોર્ક સુંબલ સાડી રે માથે મૂળ ભમરિયાળો ઝડકે રે ઉષ્ણો દકે વરને કરાવ્યું સ્નાન રે નાના વિધના વસ્ત્ર પહેરાવ્યા પરિધાન રે ગનક મેખલા પોચીઓ બાજુ બંધ રે અનુપમ ઉપન્યો આનંદ રે મુગટ મણિતર તર્યો નિરુદ્ધ શેષ રે ઝડકે ઝડકે ઉદય જેવો દિશ રે કસ્તુરીનું તિલક કર્યું છે લાલ રે વળતી તેને ટપકું કર્યું છે ગોરે ગાલ રે હળદરનો જશ બોલે બધા જન રે જાદવ સહિત શોભે છે જુગ જીવન રે 7-5 સોપારી શ્રીફળ અપાય રે વરજી તો ઘોડીની વેળા થાય રે કડવું 84મું અનિહારે અનિરુદ્ધની કોડલી અંતરિક્ષથી કોડી ઉતરી રે પૂજીએ કુમકુમ ફૂલ ચંચળ ચરણે ચાલતી રે એનું કોઈ ન કરી શકે મૂલ અનિરુદ્ધજીની કોડલી રે મોરડો મોતી જડિયો રે હીરા જડિત પલાણ રત્ન જડિત જેના પેગડા રે તેને વેદો કરે વખાણ અંગ જેનું અવનવું ઝળકે છે જાકમ ઝાડ ઝબુકે જેમ વીજળી રે તેને કંઠે છે કુંકર માળ દેવદાનો માનવીને જોઈ હરખ્યા તે સુંદર શ્યામ થનક થનક ચાલતી રે એનું પંચકલ્યાણી છે નામ રૂપવંતી કોળી ઉપર અનિરુદ્ધ થયા સવાર પાનના આપ્યા બિલડા રે શ્રીફળ ફોફળ સાર હિંડે હળવે હાથીઓ રે ઉલટ અંગના માય સુનિવર મુનિજન જાય વારણે રે આગળ ઇન્દ્ર રહ્યા છડીદાર સંકાદિક શિર ચત્ર તરે નારદ વીણા વાય ચંદ્ર સૂરજ બેવ પેગડે રે આગળ વેદ ભણે બ્રહ્માય વાજા 36 વાગતા રે નગર અને પરદેશ લોક સર્વે જોમણ્યું સોણિતપુર દેશ રાયે નગર સો રાવ્યું રે સોવરાવી છે વાડ ધજા પતાકા જળહરે જસ બોલે બંધીજન ભાટ દેવ સર્વે તે આવ્યા રે જસ બોલે બંધીજન જાચક ત્યાં બહુ જાચના રે જેને હરી ટાળે નિર્ધન રામણ દીવો કર રૂક્ષ્મણી રે લૂણ ઉતારે બેની ધીર ગાન કરે છે અપ્સરા ત્યાં તો જોવાય છે યદુવીર એવી શોભાએ વર આવ્યો રે તોરણે ખોટી થાય વરરાયને શાણો છાટે છાટણા રે મળે માનોલી મંગલ ગાય ઘૂસડ મુસડ રવૈયો રે સસર્ય સંપુટ ટ્રાક ઈંટી પીંટી ઉતાર્યા રે વરને તિલક તાણ્યું નાક નાચે અપ્સરા ઇન્દ્રાણી રે નારદ તંબુર વાય મધુરી વીણા વાજતી રે એવો આનંદ ઓછો થાય પૂંખવા આવી પ્રેમાદર રે માથે મેલી મોળ રામણ દીવો જળહરે રે રૂક્ષ્મણીએ ધાલ્યો મોળ ગળે ઘાટ કાલડી તાણિયા રે આવ્યા માહ્યર માય આડા સંપુટ દેવ રાવ્યા રે ત્યાં વરત્યો જય જયકાર ઘોડી ગાયને સાંભળે તેને ગંગા કેરું સ્નાન વાંજ્યો મામે પુત્ર રે નિર્ધન્યો પામે ધન ઓખા હરણ કડવું 85મું વડીલોની હાજરીમાં ઓખા અનિરુદ્ધ ન થતા લગ્ન બાણાસુર પખાણે ચરણ શોભા કરેણી રે ત્યાં તો બાણામતી ગાય મંગળ ગીત શોભા કરેણી રે ત્યાં તો પહેલું મંગળ વર્તાય શોભા કરેણી રે પહેલે મંગળ સોનાના દાન અપાય શોભા કરેણી રે દાન લેશે કૃષ્ણનું સંતાન શોભા કરેણી રે ત્યાં તો બીજું મંગળ વર્તાય શોભા કરેણી રે બીજે મંગળ તેનું ના દાન અપાય શોભા કરેણી રે ત્યાં તો ત્રીજું મંગળ વર્તાય શોભા કરેણી રે ત્રીજે મંગળ હસ્તીના દાન અપાય શોભા કરેણી રે દાન લે છે કૃષ્ણ તરો સંતાન શોભા કરેણી રે ત્યાં તો ચોથું મંગળ વર્તાય શોભા કરેણી રે ચોથે મંગળ કન્યાદાન અપાય શોભા કરેણી રે ત્યાં તો વર્તાય છે મંગળ 4 શોભા કરેણી રે આપે ગરજ સહિત ભંડાર શોભા કરેણી રે લાવે બાણમતી કંસાર શોભા કરેણી રે ત્યાં પીરસે છે 4 વાર શોભા કરેણી રે ત્યાં તો આરોગ્ય નરનાર શોભા કરેણી રે ત્યાં તો દૂધડે સ્નાન કરાય શોભા કરેણી રે શોભાવતી બોલાવે શોભા ઓખા સૌભાગ્યવતી કહેરાવે શોભા ઓખા અનિરુદ્ધ પરણીને ઉઠ્યા ત્યાં તો જાનૈયા મેરુ ત્રુઠ્યા શોભા કરેણી રે કડવું 86મું બાણાસુર ગૌરવ નોતરે સૌકો સાર્થું રે સાથે જમણ નિરીત હળદર પ્રાર્થશો રે શ્રી કૃષ્ણ કરે પ્રણામ હળદર પ્રાર્થશો રે તમો ગૌરવ વેળા પધારજો સૌકો આવશે રે સાથે માણસની શ્રીરીત ગમે તેને લાવજો રે વેવાઈ ઘરમાં ગઈ જ્યાં વરની માવડી રે તેના કુમકુમ રોડિયા પાય જઈ પાયે પડી રે અનિરુદ્ધની માવડી બોલ્યા રીત અમારડી રે તમારી પરઠણ જે મનાવું ગોરડી રે બાણમતી બોલ્યા રીત અમારડી રે ગોરડી મનાવીને ચાલ્યા મનસું માલતા રે હાલ હાલ કરો રસોઈ રાંધણ ચાલતા રે રસોઈ બહુ પ્રકારની ગણતા નવ લહુ રે કાં વસ્તુ અને ગણતા સહુ સહુ રે
જાદવ કેરી જોડ સહુકો સાથ શૂરે, આવ્યા શ્રી કૃષ્ણ મહારાજ છપન કોટ સૂરે, વેવાઈની વાત કંઈક સાંભળી રે, ભોજન કરવા ઠામ ચૂકતીઓ ભલી રે, આજ્ઞા આપી રાય સહુકો બેઠા થયા રે, એ તો સ્નાન કરી મંદિરમાં ગયા રે, સ્મરણ કીધું નાથનું બેઠા બેસણે રે, નવ જોબનવંતી નાર નીકળી પીરસણે રે, ચમકતા તકિયા ઘણા જારીને લોટડા રે, માહે બેસણે બહુ વેગ દિશે ફૂટડા રે, 52 ગજની થાળી સોનાના વાડકા રે, પીરસનારી પ્રણામ જમનારા લાડકા રે, ખાંડ પકવાનના મેવા બહુ ઘણા રે, પૂરણને દૂધ પાક સાકરિયા ચણા રે, ગોઠા ગળિયા તડબૂચડા આંબા સાકસુ રે, પિસ્તા ને અખરોટ દાડમ દ્રાક્ષુ રે, તલ સાકડી મોડા દહીં થરા સેવ છૂટી કડી રે, ખોબરડે પીરસે ખાંડ મરકી બેવડી રે, ખાજા જલેબી દિસ્તી દળિયા મસમસે રે, ઘેબર ને મોતીચૂર જમતા સૌ હસે રે, મગદળ ને મૈસૂર પેંડા લાવ્યા રે, પકવાન બીજા અને લાડકસી ભાવ્યા રે, બાટબંધ ટોપરા માહે ખાંડ ભેડી રે, ગવરીના તાવ્યા ઘી એવો ગળ્યો રે, સારો કર્યો કંસાર પોળી પાતળી રે, સાકરની મીઠાશ આવી કચોડે ભરી રે, જમવા બેઠી નાર જાદવની બાપડી રે, જમતા કહો ભલા રે, લવિંગ સોપારી એલચી રે, પાન સમાર્યા રે, બિરલે 62 પાન સહુને આપ્યા રે, સાજન હતું શ્રી કૃષ્ણનું તે સર્વે જમ્યું રે, પ્રેમાનંદના હાથ્યા વહાણું થયું રે. કડવું 87મું. આપ્યું મૂક્યું સર્વે પહોંચ્યું, કન્યાને વડાવો, મારા નવલા વેવાયો, રથકોડાને પામર્યો સૌ, જાદવને બંધાવો, જરકસીના જામા તમે કૃષ્ણને પહેરાવો, પંચવસ્ત્રને શણગાર તમે જમાત્રાને આપો, દક્ષિણના ચિત્રાણી રૂક્ષ્મણીને આપો, શાળુને ઘરચોળા સત્યભામાને આપો, પાટણના પટોળા રાણી જંબુવંતીને આપો, પહેરાવણી પૂર્ણ થઈ હેડે હરખન માયરે, કન્યા તેડી કોળે કરી હવે કૃષ્ણ દ્વારિકામાં જાય રે. કળિયું 88મું. ઓખા ચાલે ચાલણહાર, શૈયરો વડાયા સંજરી, ઓખા ઊભી રહે મળતી જા, માને વહાલી દીકરી, કોઈ લાવે એકા વડહાર, કોઈ લાવે સોનાના સાંકડા, કોઈ લાવે સોળસણગાર, ઓખાબાઈને પહેરાવા, ઓખાજી વળતા બોલ્યા કહે બાયરે, ચિત્રલેખા આવ ઓરિયા વાર રે, આલે સોનાના સાંકડા બોલ્યા બાયરે, તારા ગુણ ઓછી ગાવ થાવ બોલ્યા બાયરે, નિતનિત ગોમતીને રણછોડ આવ્યા નહીં રે, ત્યાં મુજને સાંભળજે બાયરે, એટલે પહોંચ્યા મનના કોડ મારી બાયરે. કડવું 89મું. ઓખાબાઈ તો સાસરીએ હવે જાય રે, માનોની તો મળીને મંગળ ગાય રે, રથ અગડે પેડે શ્રીફળ તેસી જાય રે, ઓખાબાઈને લાડુ કંચોડું અપાય રે, ઓખાબાઈના ગીત ગવાય રે, ઓખાબાઈને શિખામણ દે છે માય રે. કડવું 90. સાસરિયાના સાથમાં તું ડાહી થાજે દીકરી, હું તુજને શિખામણ દઉં તે રખે જાતી વિસરી, સાસરિયાના સાથમાં હળવે હળવે ચાલીએ રે, સાસરિયાના સાથમાં ખોડે ખાવું ના ગાલીએ રે, સાસરિયાના સાથમાં કંથ સારું માલીએ રે, સાસરિયાના સાથમાં ઝેડકો આઘો તાણીએ રે, સાસરિયાના સાથમાં કુવે વાત ન કીજીએ રે, સાસરિયાના સાથમાં પરપુરુષ સાથે વાત ન કરતા બીએ જી, સાસરિયાના સાથમાં ઢૂકી પાણી નવ લીજીએ જી, સાસરિયાના સાથમાં પરપુરુષની હસી તાળી નવ દીજીએ જી, પિયુજીને પરમેશ્વર જાણી પગ ધોઈને પીજીએ જી. કડવું 91મું. આવ્યો દ્વારિકાનો ચોર, લાખેણી લાડી લઈ વળ્યો રે, જેણે વગડ્યો ચારટ્યો ઢોર, આવ્યો બાણાસુરાય કૃષ્ણરાય જીત્યા રે, વેગે આવ્યા દ્વારિકાની મેં કેશવરાય જીત્યા રે, રાણી રૂક્ષ્મણીએ વધાવીને લીધા ત્રિકમરાય જીત્યા રે, તે તો પુરાણે પ્રસિદ્ધ ઢીંગલામલ જીત્યા રે, તે તો ગોત્ર ચાગળ જાય કલ્યાણરાય જીત્યા રે, બંનેના હાથ કંકણ મીંઢોળ છોડાય કલ્યાણરાય જીત્યા રે. કડવું 92. તારા બાપનો બાપ તેડાવ છોગાડા દોરડો નવ છૂટે, તારો કૃષ્ણ વડવો તેડાવ છબીલા દોરડો નવ છૂટે, તારી રૂક્ષ્મણી માત તેડાવ છબીલા દોરડો નવ છૂટે, તારો પ્રદ્યુમન તાત તેડાવ છબીલા દોરડો નવ છૂટે, તારી રતુમતી માત તેડાવ છબીલા દોરો નવ છૂટે, બ્રહ્માએ વાળી ગાંઠ છબીલા દોરડો નવ છૂટે, તારો બળભદ્ર કાકો તેડાવ છબીલા દોરડો નવ છૂટે, તારી રેવતી કાકી તેડાવ છબીલા દોરડો નવ છૂટે, તેની રુદ્રે બાંધી ગાંઠ છબીલા દોરડો નવ છૂટે, દોરડો ઓખા છોડવા જાય છબીલો દોરડો નવ છૂટે રે, બેઠી ગાંઠ તેમ કેમ છૂટી જાય હો લાડી, તારો બાણાસુર તાત તેડાવ હો લાડી, તારી બાણમતી માત તેડાવ હો લાડી, તારો શંકર તાત તેડાવ હો લાડી, દોરડો નવ છૂટે રે, તારી પાર્વતી માત તેડાવ હો લાડી, તારો ગણપતિ ભાઈ તેડાવ હો લાડી, દોરડો નવ છૂટે રે, તારી સુધબુધ ભોજાઈ તેડાવ હો લાડી, દોરડો નવ છૂટે રે, તારી ચિત્રલેખા ચોર તેડાવ દોરડો નવ છૂટે રે, ઓખા છોડે દોરડો ને જાદવ જોતી ગાય, દોરડો કેમ છૂટે બેઠી ગાંઠ તે કેમ છૂટી જાય, છબીલા દોરડો કેમ છૂટે રે.
કડવું 93. રીત ભાત પૂરણ કરી ઉઠ્યા કૃષ્ણ તનજી, નવું રે મંદિર વસાવીને ત્યાં આપ્યું ને પુવનજી. 1 વર્ષે કૃષ્ણે ઓખાને ખોડામાં બેસાડીજી, માંગવું હોય તે માંગી લેજે, તું છે વહુવર મારીજી. મારા બાપને એક દીકરો તમે આપો રે ભગવાનજી. ભગવાને આપ્યો દીકરો, તેનું ગયાસુર નામજી. બાણાસુરને ગયાસુર વંશ ધારણ હારીજી. કહી કથા તે સંદેહ ભાગ્યો, પરીક્ષિતને લાગ્યો પાયજી. શુકજી અમને પાવન ગીતા સંભળાવ્યો મહિમાયજી. આરાધ્યું ઈષ્ટ ગુરુદેવને ગણપતિને લાગુ પાયજી. શ્રોતા વક્ત સમજતા કહે કવિ કર જોડજી, ભાવ ધરી સહુ બોલજો જય જય શ્રી રણછોડજી. ઇતિ શ્રી ભાગવત મહાપુરાણે 10મ સ્કંધે શ્રી શુકદેવ પરીક્ષિત સંવાદે પ્રેમાનંદ કૃત ઓખાહરણ સંપૂર્ણમ. ઓમ તત્સત. તો મિત્ર, આ હતું ઓખાહરણનો ભાગ 3, કડવા 63 થી 93. તો જો આ વિડીયો તમને પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.